બંગલો વાસણા જકાત નાકા પરની સોસાયટી છે। એમાં 1 નંબરના ઘરમાં બાજુમાં 2 નંબરના ઘરમાંથી એક નંબરનું મકાન બંધ છે, બરાબર। હવે 2 નંબરના ઘરમાંથી મને ફોન આવ્યો કે બાજુમાંથી અવાજો આવે છે અને કોઈક છે અંદર એવું લાગે છે। બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો ને પછી અંદરથી બંધ થયો, એટલે એમણે મને ફોન કર્યો। હું તરત જ આવી અહીંયા અને એમને મેં કીધું કે તમે તમારી અગાશી પરથી જઈને જુઓ, કારણ કે આજુબાજુ જોયું તો બધા દરવાજા બંધ હતા, પણ એમની અગાશી પણ એ લોકોએ પેલી સાઈડથી બંધ બહારથી કરી દીધેલી હતી, એટલે એમને ખબર ના પડી કે માણસો ક્યાં આંગળ છે। અમે મકાન માલિક જે છે એમને તરત જ બોલાવી લીધા અને સાથે સાથે પોલીસને પણ ફોન કરી દીધો। એ લોકો પણ તાત્કાલિક આવી ગયા, પણ અમારાથી દરવાજો ખોલીને જાતે તો જઈ ન શકાય, કારણ કે માણસો પાસે શું છે શું નહીં અમને ખબર નહીં હતી, પણ એ લોકોએ કંઈક 4 જણને પકડ્યા છે। અમે એવું સાંભળ્યું છે કે 5-6 જણા હતા। હવે બધા મકાનો ઉપરથી કનેક્ટેડ છે, એટલે કોઈને અગાશી પરથી જતા રહ્યા હોય। આ સોસાયટીમાં પહેલા ચોરી થઈ? એમના જ ઘરે 2 વાર થઈ છે। 1 વર્ષથી આ ઘર બંધ છે અને હું બીજે રહેવા ગઈ છું, અને 2 મહિના પહેલા દિવાળીના આજુબાજુ ચોરો આવીને અંદરથી બધા ગીઝરો લઈ ગયા છે, નળ લઈ ગયા છે બધા કાઢીને, અને બીજા બધા દરવાજા તોડીને પાછળની કુંડીઓ કાઢી નાખી છે, અને આજે ફરીથી આ કિસ્સો બન્યો છે। આની પહેલા ફરિયાદ નોંધાઈ હતી તમે? ના, નથી નોંધાઈ। આપ માનો છો કે પોલીસે પેટ્રોલિંગ થોડું વધારવું જોઈએ? વધારે જ જોઈએ। હા જી બેન, શું કહેશો? હા, અમે એમને બિલકુલ બાજુમાં જ રહીએ છીએ। હવે આંટીનું ઘર તો બંધ રહે છે, એટલે અમારે તો કેટલું બધું રિસ્ક કે અત્યારે દિવસે આવું થઈ રહ્યું છે, હજી તો ઉનાળો બી નથી ચાલુ થયો। હવે થશે તો શું થશે અમારું? બેન, તમે મહિલાઓ છો ને, તમામ 2-3 મહિલાના હાથમાં હથિયાર પણ છે, એટલે બચવા માટે તમે રાખ્યું હતું? અમે બચવા માટે કે અંદર ભાઈ અમે અમારા જે બેટ ને લાકડી ને બધું રાખ્યું છે, અમારા બચાવ માટે રાખ્યું છે। બરાબર। અને દિવસના જો અમને આ બધી તકલીફો થતી હોય તો રાત્રે તો અમારે કઈ રીતે સૂવું એ મોટો પ્રશ્ન। અને હવે અમારી ઉંમર બી થઈ રહી છે, અને બધા ઘરમાં નાના છોકરા છે, અને અમારી ઉંમર બી થઈ રહી છે। રાત્રે અમે ઘણી વાર વોક બી કરીએ છીએ। હવે સિક્યોરિટી વાળો કોઈ બીજી જગ્યાએ ગયો હોય ને અમને હાનિ થાય, એની જિમ્મેદારી કોણ લેશે? બેન, આપ માનો છો કે હમણાં જે પકડાયા છે એમની હિસ્ટ્રી ચેક કરવામાં આવે? હા, જેલ ભેગા કરો ને હિસ્ટ્રી ચેક કરો, અને અને આ ગેટની આજુબાજુમાં કોઈ બેઠેલા હોય એને પોલીસ લોકો હટાવે। રાત્રે પણ નહીં જોઈએ, અમારે કોઈ દિવસના પણ ના જોઈએ, રાત્રે બી ના જોઈએ। દક્ષાબેન ચૌહાણ।